વર્તુળ છે તો પહેલાં તો આપણે વર્તુળ દોરશું. એનું બહારનું બિંદુ છે ક્યુ. તો વર્તુળની બહાર કોઈ પણ એક બિંદુ છે એનું નામ છે ક્યુ. એમાંથી દોરેલ સ્પર્શક એટલે વર્તુળનો એક સ્પર્શક છે એની લંબાઈ છે 24 સેમી. હવે કેન્દ્રથી અંતર એટલે આપણને ખબર છે કે વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો ત્રિજ્યાની લંબાઈ આપણે શોધવાની છે. આ કેન્દ્રથી અંતર, આ જે અંતર છે આ બિંદુને જોડતું કેન્દ્રથી અંતર છે એ 25 સેમી છે. મેં ક્યાંયથી કાઢ્યું નથી, બે આપ્યું જ છે. આ સ્પર્શકવાળી બાજુ છે એ 24 છે અને વર્તુળના કેન્દ્રથી અંતર છે આ જે અંતર એ 25 છે. તો વર્તુળની ત્રિજ્યા આ બાજુ શોધો. તો અહીંયા ક્યુ નામ આપેલું છે તો આપણે કોઈ પણ નામ આપી દઈએ. તો ઓ પી અને ક્યુ. ઓપી છે એ ત્રિજ્યા છે, પી ક્યુ બાજુ છે અને ઓ ક્યુ કર્ણ છે. આપણને આ દેખાય છે કે ત્રિજ્યાથી સ્પર્શક વચ્ચે બને ને એ કાટખૂણો હોય. કરીએ તો કે ત્રિકોણ. હવે આપણે વર્તુળનું કાંઈ કામ નથી, ત્રિકોણને યાદ રાખીએ એટલે આપણને ત્રિજ્યા મળી જશે. ઓ પી ક્યુમાં ખૂણો પી કાટખૂણો હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ ઓ ક્યુનો વર્ગ બરાબર ઓપીનો વર્ગ પ્લસ પી ક્યુનો વર્ગ. ઓ ક્યુ 25નો વર્ગ, ઓપી શોધવાનું, પી ક્યુ 24નો વર્ગ. 25નો વર્ગ છે 625, ઓપીનો વર્ગ આપણને ખબર નથી, 24નો વર્ગ છે 576. તેથી ઓપીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 625 પ્લસ 576 સામે ગયા હોય તો હોય -576. તેથી ઓપીનો વર્ગ 625માંથી 576 બાદ કરીએ તો આપણને મળશે 49, 49. તેથી ઓપી ઇઝ ઇક્વલ ટુ √49. આપણને ખબર છે કે 49 છે 7નો વર્ગ છે, વર્ગને વર્ગમૂળને દૂર કરીએ તો આપણી જે બાજુ છે એની લંબાઈ આવશે 7.